ફરત મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપાયું છે 62 કરોડ રૂપિયાનું ડ્રગ્સ। ડીઆરઆઈએ 62 કરોડના કોકેન સાથે એક મહિલાને ઝડપી લીધી છે। મહિલા દોહાથી મુંબઈ આવી રહી હતી અને ત્યારે તે ઝડપાઈ હોવાની વિગતો છે। 62 કરોડના ડ્રગ્સ સાથે આ મહિલા ઝડપાઈ છે। આ મહિલા ભારતીય છે। બિસ્કિટ અને ચોકલેટના બોક્સમાં ડ્રગ્સને લાવી હતી। આ મહિલા ડ્રગ્સની 300 કેપ્સ્યુલ બનાવીને દોહાથી તે મુંબઈ લાવી હતી। એનડીપીએસની કલમ હેઠળ આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે જે કન્ટેનરની અંદર બિસ્કિટ ચોકલેટ્સના ડબ્બાની અંદર આ મહિલા જે આ કેપ્સ્યુલ બનાવીને લાવી હતી, દોહાથી મુંબઈ આવી હતી આ મહિલા અને ત્યારે તે ઝડપાઈ છે। 62 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે આ મહિલાને પકડી પાડવામાં આવી છે। આ મહિલા ભારતીય હોવાની વિગતો સામે આવી છે।